બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામ ત્રિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ પર્વ અંતર્ગત આજરોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે વિશ્વના ભારત, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની વગેરે દેશોમાં એક સાથે અને એક તારીખે તથા એક સમયે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવી પહોંચ્યા હતા। રક્તદાન કરવામાં આવ્યું હતું। રક્તદાન એ જ મહાદાનનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે। આ કેમ્પમાં સંતો, મહંતો, પાર્ષદો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં શાસ્ત્રી ધનશ્યામજી વલ્લભદાસજી સ્વામી, ચંદ્રકાંતભાઈ લાડીગેરા, પિયુષભાઈ શાહ, પાર્ષદ સંજય ભગત, પાર્ષદ રમેશ ભગત, સાંખો યોગી બહેન, ભગવાન શ્રી શ્રીનાથજી રથયાત્રા સમિતિના સભ્યો, ઘનશ્યામભાઈ રવ, હમીરભાઈ લાવડિયા, વિક્રમભાઈ બોરીચા, પ્રભાકરભાઈ મોદી વગેરે આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। જો કાલ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વિશ્વભરમાં એક સાથે મહારક્તદાન કેમ્પ યોજાયો છે। બોટાદના ગઢડા પટેલ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદના ગઢડા પટેલ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। જોકે સમગ્ર વિશ્વમાં એક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે રક્તદાન પણ કર્યું હતું। ત્યારે બોટાદના ગઢડા પટેલ સમાજની વાડી ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ। આ વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ મહત્વનું અને ગૌરવવંતું વર્ષ છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી અને 200મું વર્ષ ચાલે છે, અને સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયાયીઓ માટે વિશેષ એક મહત્વનું એ છે કે વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી સનાતન ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું 75મું વર્ષ એટલે અમૃત પ્રાગટ્ય વર્ષ ચાલી રહ્યું છે। એના ઉપલક્ષની અંદર સારા ભારત અને દેશ વિદેશની અંદર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા આદિ દેશોમાં પણ આજે એક જ સાથે 115 થી પણ વધારે કેમ્પો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે કે જે દિનજન પ્રત્યે દયાવાન થવું, કોઈના જીવના હમદર્દ બનવું, એ આશય સાથે અમારા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના માર્ગદર્શન મુજબ આજે સારા ભારતમાં આ દિવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। અને ગોપીનાથજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનની આ કર્મભૂમિ, ભગવાન સ્વામિનારાયણની ચરણથી અંકિત ભૂમિ ગઢડામાં પણ આજે પટેલ સમાજની વાડીમાં ગઢડાના તમામ નાગરિકો અને આજુબાજુના ગામડાના લોકો દ્વારા આજે બ્લડ ડોનેશનનો પ્રારંભ થઈ ગયો છે। જય સ્વામી।